તો આ તરફ પાટણના હારીજમાં ખેડૂતો સાથે છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો। ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા છેતરપિંડીનો આક્ષેપ। સોલાર પ્રોજેક્ટ માટે જમીન ભાડે રાખી અને છેતરપિંડી કરી। ઘણા ખેડૂતોની ખોટી નોટરી કરાવ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે। જયંતિ, સોલાર પ્રોજેક્ટ માટે જમીન ભાડે રાખી અને આ કંપનીએ આ કોન્ટ્રાક્ટરે છેતરપિંડી કરી છે, શું આક્ષેપ કરવામાં આવ્યા છે? પ્રીતિ, ગુજરાતમાં ખેડૂતોના જે ખેતરો છે તેમાં મોટા પાયે અત્યારે સોલર પ્રોજેક્ટ લાગી રહ્યા છે। જે ખાનગી કંપનીઓ છે તે સોલર પ્રોજેક્ટ લગાવી રહી છે, તેમાં એક કિસ્સો સામે આવ્યો છે। પાટણના હારીજમાં જે ખેડૂતો છે તેમની સાથે છેતરપિંડી થયાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે અને ખેડૂતો કોર્ટમાં પણ ગયા છે। ખેડૂતોનું કહેવું છે કે અમને જ્યારે સોલર પેનલ લગાવી હતી ત્યારે 30 વર્ષના ભાડાની વાત કરવામાં આવી હતી, 30 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો, ભાડું પ્રથમ જ ચૂકવશે તેવી પણ વાત કરવામાં આવી હતી, પરંતુ તેઓ માત્ર 1 જ વર્ષનું ભાડું ચૂકવ્યું છે, ત્યારબાદ ભાડું આપી નથી રહ્યા અને ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટરો છે તે મનમાની કરી રહ્યા છે તેવો પણ ખેડૂતોનો આક્ષેપ છે। એટલે કે જે જમીન છે તે બિન ખેતી કરવાના બદલે ખેતીની જ જમીન છે તેના પર કંપનીઓ મનમાની કરીને અત્યારે જે સોલર પેનલ લગાવી છે ખેડૂતોને ભાડું નથી આપી રહ્યા, ખેડૂતો સાથે વાતચીત નથી કરી રહ્યા, જેને લઈને ખેડૂતો અત્યારે સમગ્ર ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ અત્યારે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। જી, આભાર તમામ વિગતો માટે।